નમસ્કાર મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે 7 ફેરા ફરીને અપાયેલા વચનો કેટલી ઝડપથી તૂટી શકે છે? વિચારો, તમે તમારા જીવનસાથી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હો, તમે એના માટે તમારી આખી દુનિયા છોડી દીધી હોય, અને એક દિવસ અચાનક તમને ખબર પડે કે એમના જીવનમાં તમારા સિવાય પણ કોઈ બીજું છે. આજે હું તમને સમીર અને નીતાની એક એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. જ્યારે એમના હસતા રમતા જીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થઈ, ત્યારે એવો ભૂકંપ આવ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ વાર્તા પૂરી સાંભળજો, કારણ કે આનો અંત તમારા સંબંધો પ્રત્યેનો નજરિયો બદલી નાખશે. તો ચાલો શરૂ કરીએ. સમીર અને નીતાના લગ્નને 8 વર્ષનો સમય વીતી ગયો હતો. સમીર એક આઈટી કંપનીમાં સિનિયર સોફ્ટવેર મેનેજર તરીકે કામ કરતો હતો અને નીતા એક સફળ આર્કિટેક્ટ હતી. બંને પોતાના કરિયરમાં ખૂબ જ સેટલ હતા. બહારથી જોનારા કોઈ પણ વ્યક્તિ માટે આ એક સંપૂર્ણ અને આદર્શ દંપતી હતું. વીકેન્ડમાં સાથે લોંગ ડ્રાઈવ પર જવું, રવિવારે એકબીજાની પસંદગીની રસોઈ બનાવવી અને દર વર્ષે કોઈ નવી જગ્યાએ ફરવા જવું, આ એમનો નિત્યક્રમ હતો. નીતાનો સમીર પરનો વિશ્વાસ પર્વત જેવો અડગ હતો. એણે સમીરના સંઘર્ષના દિવસોમાં એનો પૂરો સાથ આપ્યો હતો. એ હંમેશા પોતાની બહેનપણીઓને ગર્વથી કહેતી, દુનિયા એની ત્યાં થઈ જાય પણ મારો સમીર ક્યારેય મારો સાથ નહીં છોડે. અમારો સંબંધ માત્ર પ્રેમ પર નહીં, પણ અતૂટ પારદર્શકતા અને આદર પર ટકેલો છે. પણ કહેવાય છે ને કે જ્યારે દરિયો એકદમ શાંત દેખાતો હોય, ત્યારે જ અંદર સૌથી મોટું તોફાન આકાર લઈ રહ્યું હોય છે. બધું એકદમ સામાન્ય ચાલી રહ્યું હતું જ્યાં સુધી સમીરની ઓફિસમાં શિખાની એન્ટ્રી ન થઈ. શિખા બેંગ્લોરથી ટ્રાન્સફર થઈને નવી પ્રોજેક્ટ લીડર તરીકે આવી હતી. તે દેખાવડી, અત્યંત સ્માર્ટ, આધુનિક અને ખૂબ જ મહત્વાકાંક્ષી સ્ત્રી હતી. શરૂઆતમાં સમીર અને શિખા વચ્ચે માત્ર કામ પૂરતી, મીટિંગ રૂમ પૂરતી જ વાતચીત થતી. સમીર ઘરે આવીને નીતાને શિખાના કામના વખાણ પણ કરતો, પણ ધીમે ધીમે આ વાતો ઓફિસની કેન્ટીનની કોફીથી લઈને મોડી રાતના વોટ્સએપ મેસેજ સુધી ક્યારે પહોંચી ગઈ તેની સમીરને પણ ખબર ન પડી. શિખાને સમીરનું માર્ગદર્શન ગમતું અને સમીરને શિખા તરફથી મળતું અટેન્શન. એક પુરુષના અહંકારને જ્યારે કોઈ સુંદર સ્ત્રી સતત પોષતી હોય ત્યારે એ સરળતાથી પીગળી જાય છે. નીતાએ 1-2 વાર સહજતાથી પૂછ્યું પણ ખરું, સમીર, રાતના 11 વાગે આટલી મોડી રાત્રે કોનો મેસેજ આવે છે? સમીરે નજર મિલાવ્યા વગર હળવાશથી કહી દીધું, અરે નીતા, ઓફિસનું કામ છે. પેલી નવી પ્રોજેક્ટર લીડર છે ને શિખા, એને હજુ આપણા જૂની સિસ્ટમ સમજવામાં વાર લાગશે. કાલે સવારે પ્રેઝન્ટેશન છે એટલે હેલ્પ માંગતી હતી. નીતાએ એ વાતને ત્યાં જ ભૂલાવી દીધી, કારણ કે શંકા કરવી એ એના સ્વભાવમાં નહોતું. પણ બીજી તરફ સમીરના વર્તનમાં હવે ધીમા અને ચોક્કસ ફેરફારો આવવા લાગ્યા. જે સમીર સાંજે ઓફિસેથી આવીને નીતા સાથે દિવસભરની વાતો કરતો, એ હવે થાકનું બહાનું કાઢીને પોતાના ફોનમાં પાસવર્ડ નાખીને વ્યસ્ત રહેવા લાગ્યો. વીકેન્ડમાં પણ અર્જન્ટ ઓફિસ મિટિંગના નામે એ બહાર જવા લાગ્યો. એનો પહેરવેશ પણ અચાનક વધુ યુવાન અને સ્ટાઇલિશ થવા લાગ્યો હતો. એક શનિવારની સાંજ હતી. નીતાએ સમીર માટે એની મનપસંદ પંજાબી વાનગીઓ બનાવી હતી. સમીર ઘરે આવ્યો, પણ એના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની બેચેની અને ઉતાવળ હતી. જમતા સમયે અચાનક સમીરનો ફોન વાગ્યો. સ્ક્રીન પર નંબર સેવ નહોતો, પણ સમીરે તરત જ ગભરાઈને ફોન સાયલન્ટ કરી દીધો અને ફોન ઊંધો મૂકી દીધો. કોનો ફોન હતો? ઉચકી લેને, કોઈ અર્જન્ટ કામ હશે. નીતાએ નિર્દોષતાથી પૂછ્યું. અરે કોઈ નહીં, કસ્ટમર કેર વાળા હશે, અત્યારે ડિનર બગાડવું નથી, સમીરે પાણીનો ગ્લાસ મોઢે માંડતા કહ્યું. નીતાને આ વાત પહેલી વાર અજીબ લાગી.
સમીર ક્યારેય એની સાથે આંખ ચોરાવીને વાત ન કરતો. રાત્રે જ્યારે સમીર ગાઢ ઊંઘમાં સૂઈ ગયો ત્યારે નીતાની નજર સમીરના શર્ટ પર પડી, જે એણે સોફા પર ફેંક્યો હતો. શર્ટને કબાટમાં મૂકવા જતા શર્ટમાંથી એક હળવી, એકદમ મીઠી અને અજાણી પરફ્યુમની સુગંધ આવી રહી હતી. નીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ સુગંધ એની બિલકુલ નહોતી, અને સમીર ક્યારેય આવું લેડીઝ પરફ્યુમ વાપરતો નહોતો. એણે ધ્રુજતા હાથે સમીરના ખિસ્સામાં હાથ નાખ્યો. અંદરથી એક કાગળ નીકળ્યો. એ શહેરની એક પ્રખ્યાત અને મોંઘી કોફી શોપનું બિલ હતું. બિલ આજની સાંજનું જ હતું. નીતાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. સમીરને તો સાંજે ઓફિસ મીટિંગમાં જવાનું હતું, અને સૌથી મોટી વાત, સમીરને તો ગળ્યું બિલકુલ પસંદ નથી. તો પછી આ રેડ વેલ્વેટ પેસ્ટ્રી કોના માટે હતી? નીતાના મનમાં સવાલોનું ભયંકર વાવાઝોડું ઊભું થયું. શું 8 વર્ષનો વિશ્વાસ એક પળમાં તૂટી રહ્યો હતો? શું સમીર એનાથી કંઈ બહુ મોટું છુપાવી રહ્યો હતો? તે આખી રાત નીતાની આંખમાં ઊંઘ ન આવી. પથારીમાં પડખું ફેરવતા સમીરનો ચહેરો જોઈને એનું હૃદય વારંવાર કંપવા લાગતું હતું. જે માણસના શ્વાસની ગતિ પરથી એની ખુશી અને ઉદાસીનો અંદાજ લગાવી લેતી, એ જ માણસ આજે એની પડખે સૂતો હોવા છતાં મીલો દૂર લાગી રહ્યો હતો. શું ખરેખર સમીર કોઈ બીજી સ્ત્રી તરફ આકર્ષાયો હશે, કે પછી આ માત્ર એનો વહેમ છે? નીતાના મનમાં વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. એણે નક્કી કર્યું કે માત્ર એક બિલના આધારે કે પોતાના 8 વર્ષના પવિત્ર સંબંધ પર શંકાનો ડાઘ નહીં લગાવે. તે પોતે સત્ય શોધીને જ રહેશે. બીજા દિવસે રવિવારની સવાર હતી. સમીરે નાસ્તો કરતા કરતા ઉતાવળમાં કહ્યું, નીતા, આજે ઓફિસમાં સર્વરમાં મોટો પ્રોબ્લેમ આવ્યો છે. મારે અત્યારે જ જવું પડશે. કદાચ મોડું પણ થઈ જાય. સમીરની આંખોમાં આજે સ્પષ્ટ ચોરી દેખાઈ રહી હતી. સમીરના ગયા પછી નીતાએ એક મક્કમ નિર્ણય લીધો. તેણે પોતાની એક્ટિવા કાઢી અને સમીરની ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું. નીતાના હાથ ધ્રુજી રહ્યા હતા. એ વારંવાર ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી, હે ભગવાન, મારો શોખ ખોટો પડે અને સમીર ખરેખર ઓફિસ જ જતો હોય. પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. સમીરની ગાડી ઓફિસના રસ્તે વળવાને બદલે શહેરના સૌથી મોટા અને વૈભવી મોલના બેઝમેન્ટ પાર્કિંગમાં જઈને ઊભી રહી. નીતાએ થોડે દૂર પોતાની એક્ટિવા ઊભી રાખી અને જોવા લાગી. સમીર ગાડીમાંથી બહાર આવ્યો. થોડી જ વારમાં ત્યાં એક બીજી ગાડી આવીને ઊભી રહી. તેમાંથી શિખા બહાર આવી. શિખાને જોતા જ સમીરના ચહેરા પર જે ચમક આવી, એ ચમક નીતાએ વર્ષોથી જોઈ નહોતી. શિખાએ હસતા હસતા સમીરના ખંભા પર હાથ મૂક્યો, અને સમીરે અત્યંત સહજતાથી એનો હાથ પકડી લીધો. એ બંને મોલની અંદર ગયા. નીતા માટે આ દ્રશ્ય કોઈ ભયાનક સ્વપ્નથી કમ નહોતું. જે હાથ પકડીને સમીરે અગ્નિની સાક્ષીમાં 7 ફેરા ફર્યા હતા, એ જ હાથ આજે કોઈ પારકી સ્ત્રીના હાથમાં હતો. નીતાની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. એ ત્યાં રોકાઈ ન શકી અને તૂટેલા એ ઘરે પાછી આવી ગઈ. સાંજે જ્યારે સમીર ઘરે આવ્યો ત્યારે ઘરની લાઈટો બંધ હતી. સોફા પર નીતા એકદમ શાંત બેઠી હતી. અરે નીતા, અંધારામાં કેમ બેઠી છે? તબિયત તો ઠીક છે ને? સમીરે લાઈટ ચાલુ કરતા પૂછ્યું. નીતા ઊભી થઈ અને સીધી સમીરની આંખોમાં આંખ પરોવીને બોલી, સર્વરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો સમીર? કે પછી શિખા સાથે હજુ કોઈ નવી સિસ્ટમ અપડેટ કરવાની બાકી છે? આ વાક્ય સાંભળતા જ સમીરના ચહેરાનો રંગ ઉડી ગયો. એના હાથમાંથી કારની ચાવી નીચે પડી ગઈ. નીતા, તું શું બોલી રહી છે? તને કોઈ ગેરસમજ? બસ સમીર, હવે એક પણ જૂઠ નહીં. નીતાએ મોલમાં પાર્કિંગમાં જે જોયું હતું તે બધું જ કહી સંભળાવ્યું. થોડીવાર ઘરમાં શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. સમીર સોફા પર ફસડાઈ પડ્યો. તેણે 2 હાથ વડે પોતાનો ચહેરો ઢાંકી દીધો.
જ્યારે સમીરે માથું ઊંચું કર્યું ત્યારે તેની આંખોમાં આંસુ હતા, પણ તેના શબ્દોએ નીતાના અસ્તિત્વને હલાવી નાખ્યું. સમીરે ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, મને માફ કરી દે નીતા. હું શિખા તરફ માત્ર આકર્ષાયો નથી, હું તેને પ્રેમ કરવા લાગ્યો છું. અને શિખા આવતા મહિને લંડન શિફ્ટ થઈ રહી છે. તેણે મને પોતાની સાથે લંડન આવવા અને ત્યાં જ સેટલ થવા કહ્યું છે. મેં કંપનીના ટ્રાન્સફર માટે એપ્લાય પણ કરી દીધું છે. હું તારી પાસે ડિવોર્સ માંગવાનો જ હતો. આ શબ્દો સાંભળતા જ નીતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. 8 વર્ષનો અતૂટ પ્રેમ એક ઝાટકામાં અજાણ્યો બની ગયો. સમીરના મોઢેથી ડિવોર્સ શબ્દ સાંભળ્યા પછી કોઈ પણ સામાન્ય સ્ત્રી ભાંગી પડી હોત. નીતાની આંખોમાં પણ આંસુ હતા, પણ એ આંસુ લાચારીના નહીં, પરંતુ પોતાના 8 વર્ષના સમર્પણના અપમાનના હતા. તેણે કોઈ જ ઓબાળો ન કર્યો, ન તો તેણે કોઈ નાટક કર્યું. તેણે અંત્ય શાંતિથી સમીરને કહ્યું, સમીર, જ્યાં સુધી કાનૂની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તું આ ઘરમાંથી કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થઈ જા. અત્યારે મારે તારો ચહેરો નથી જોવો. સમીર અપરાધભાવ સાથે કોઈ જ દલીલ કર્યા વગર પોતાનો સામાન લઈને હોટલમાં જતો રહ્યો. ઘરમાં એકલી પડેલી નીતાએ હવે રડવાનું બંધ કર્યું. એના મનમાં એક જ સવાલ સતત ઘૂમરાઈ રહ્યો હતો. બેંગ્લોરથી આવેલી એક અત્યંત સ્માર્ટ અને મહત્વાકાંક્ષી સ્ત્રી, જેના માટે કરિયર જ બધું છે, તે અચાનક જ સમીર જેવા સીધા સાદા માણસના પ્રેમમાં કેમ પડી ગઈ? શું ખરેખર આ માત્ર આકર્ષણ છે કે પછી કોઈ મોટું કાવતરું? નીતાએ પોતાની જાતને સંભાળી અને સત્ય શોધવાનું નક્કી કર્યું. નીતાનો કોલેજનો એક મિત્ર રોહન સાયબર સિક્યોરિટી અને પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી ચલાવતો હતો. નીતાએ તેને મળીને શિખા વિશે ગુપ્ત તપાસ કરવાનું શરૂ કર્યું. 2 દિવસ પછી રોહને નીતાને પોતાની ઓફિસે બોલાવી. રોહનના ચહેરા પર ગંભીરતા હતી. તેણે એક ફાઇલ નીતાના હાથમાં મૂકતા કહ્યું, નીતા, તારો વહેમ બિલકુલ સાચો છે. આ શિખા કોઈ સામાન્ય સ્ત્રી નથી. બેંગ્લોરમાં એની અગાઉની કંપનીમાંથી એને રાતોરાત કાઢી મૂકવામાં આવી હતી, કારણ કે એના પર ક્લાયન્ટ ડેટા ચોરીનો આરોપ હતો. પણ કંપનીની ઇજ્જત બચાવવા મેનેજમેન્ટે પોલીસ કેસ નહોતો કર્યો અને આ મામલો દબાવી દીધો હતો. નીતાના હોશ ઉડી ગયા. રોહને આગળ કહ્યું, અત્યારે શિખા જે લંડનવાળા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે તે કરોડો રૂપિયાનો છે. પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે લંડનમાં જે કંપની સાથે ટાઈઅપ થવાનું છે તે ખરેખર કોઈ મોટી કંપની નથી, પણ એક ડમી કંપની છે. અને આખા પ્રોજેક્ટની ફાઇલ, ઓથોરિટી અને સિગ્નેચર કોની પાસે છે ખબર છે? તારા પતિ સમીર પાસે. હવે આખી રમત નીતાની સામે કાચની જેમ સાફ થઈ હતી. શિખાને સમીર સાથે કોઈ પ્રેમ નહોતો. એ માત્ર સમીરના સિનિયર મેનેજર તરીકેના પાવર અને સિસ્ટમ એક્સેસનો ઉપયોગ કરી રહી હતી. લંડન પહોંચ્યા પછી મોટું આર્થિક કૌભાંડ કરીને શિખા ગાયબ થઈ જવાની હતી અને બધો જ આરોપ, બધી જ જેલની સજા સમીરના નસીબમાં આવવાની હતી. સમીર શિખાના કહેવાતા પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો હતો કે એ હસતા હસતા મોતની ખાઈમાં કૂદવા જઈ રહ્યો હતો. નીતા પાસે 2 રસ્તા હતા. કાં તો એ સમીરને બરબાદ થવા દે અને પોતાના અપમાનનો પૂરેપૂરો બદલો લે, અથવા તો એ માણસને બચાવે જેણે એને દગો આપ્યો છે. નીતાએ માનવતા અને સાચા પ્રેમની વ્યાખ્યા પસંદ કરી. ભલે સમીરે એને દગો આપ્યો હોય, પણ એ કોઈ નિર્દોષને આટલી મોટી સજા ભોગવવા નહીં દે. પણ સીધી રીતે સમીરને સમજાવવો અશક્ય હતો. એ શિખાના જાદુમાં કેદ હતો. એટલે નીતાએ એક ખતરનાક માઇન્ડ ગેમ રમવાનું નક્કી કર્યું. તેણે સમીરને ફોન કર્યો અને અત્યંત શાંત અવાજે કહ્યું, સમીર, હું ડિવોર્સ પેપર પર સાઇન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. કાલે સાંજે તું અને શિખા મારા ઘરે ડિનર પર આવો. મારે છેલ્લી વારે સ્ત્રીને મળવું છે.
જેને તે મારી જગ્યા આપી છે. સમીરે આ વાત શિખાને કરી. શિખાને પોતાની જીતનો અહંકાર હતો, એટલે એ તરત જ તૈયાર થઈ ગઈ. બીજા દિવસે સાંજે ડિનર ટેબલ પર 3 લોકો બેઠા હતા: સમીર, શિખા અને નીતા. હવામાં એક વિચિત્ર સન્નાટો અને તણાવ હતો. શિખાના ચહેરા પર વિજેતા જેવું ઘમંડી સ્મિત હતું, પણ એ સ્મિત ત્યારે ગાયબ થઈ ગયું જ્યારે નીતાએ જમવાની થાળીની વચ્ચે એક લાલ રંગનું ફોલ્ડર મૂક્યું. આ ડિવોર્સ પેપર નથી શિખા, નીતાએ આંખોમાં અંગારા સાથે કહ્યું. આ તારી લંડનની ડમી કંપની અને બેંગ્લોરના ડેટા ચોરીની આખી કુંડળી છે. લાલ ફોલ્ડર જોઈને શિખાના ચહેરા પર થોડી સેકન્ડ માટે ગભરાહટ આવી ગઈ. પણ એ એક અત્યંત ચાલાક અને ગુનાહિત દિમાગવાળી સ્ત્રી હતી. એણે તરત જ પોતાની જાતને સંભાળી લીધી. એના ચહેરા પરનો ડર એક ભયાનક અને ક્રૂર સ્મિતમાં ફેરવાઈ ગયો. સમીર હજુ પણ અસમંજસમાં જ હતો. એણે ધ્રુજતા અવાજે પૂછ્યું, શિખા, નીતા જે કહી રહી છે તે સાચું છે? આ ડમી કંપની, ડેટા ચોરી, આ બધું શું છે? શિખાએ જોરથી હસતા હસતા કહ્યું, હા સમીર, આ બધું જ સાચું છે. તું ખરેખર બહુ ભોળો છે. તને શું લાગ્યું, તારા જેવા સામાન્ય મેનેજરના પ્રેમમાં હું પાગલ થઈ ગઈ હતી? અરે મારે તો માત્ર તારા સિસ્ટમ એક્સેન્સ અને ઓથોરિટીની જરૂર હતી, જે તે મને તારા પોતાના હાથે આપી દીધી. સમીરને એવું લાગ્યું જાણે કોઈ એના માથા પર મોટો હથોડો માર્યો હોય. એનું આખું અસ્તિત્વ હચમચી ગયું. શિખાએ નીતા તરફ જોઈને અહંકારથી કહ્યું, નીતા, તું ખરેખર સ્માર્ટ છે. મેં તને અંડર એસ્ટિમેટ કરી હતી, પણ તું બહુ મોડી પડી છે. ગઈકાલે રાત્રે જ મેં સમીરના લેપટોપમાંથી એના જ પાસવર્ડ અને ડિજિટલ એક્સેન્સનો ઉપયોગ કરીને કંપનીના 20 કરોડ રૂપિયા લંડનના ડમી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે. આઈપી એડ્રેસ સમીરનું છે અને મંજૂરી પણ સમીરની જ છે. જો તમે પોલીસમાં જશો ને, તો સૌથી પહેલાં આ સમીર જેલના સળિયા પાછળ જશે, હું નહીં. આ સાંભળતા જ સમીરના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ સોફા પર ફસડાઈ પડ્યો. જે પત્નીએ 8 વર્ષ સુધી એનો પડછાયો બનીને સાથ આપ્યો હતો, એને એક લાલચુ અને કપટી સ્ત્રી માટે તરછોડી દીધી હતી. સમીરની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એણે ઘૂંટણીએ પડીને નીતાના હાથ પકડી લીધા. મને માફ કરી દે નીતા, હું સાવ આંધળો થઈ ગયો હતો. મેં મારું જ ઘર મારા હાથે જ સળગાવી દીધું. પ્લીઝ મને બચાવી લે, હું જેલમાં નથી જવા માંગતો. શિખાએ ઘમંડથી કહ્યું, જો સમીરને જેલથી બચાવવો હોય તો આ લાલ ફોલ્ડર સળગાવી દે નીતા, અને મને ચૂપચાપ કાલે સવારે લંડનની ફ્લાઇટ પકડવા દે. નહીંતર તારા પતિને આખી જિંદગી જેલમાં સડતો જોજે. રૂમમાં શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. શિખાને ખાતરી હતી કે પોતાના પતિને બચાવવા માટે કોઈ પણ ભારતીય પત્ની હાર માની લેશે, પણ નીતા કોઈ સામાન્ય પત્ની નહોતી. એણે ધીમેથી સમીરના હાથ છોડાવ્યા અને શિખાની બરાબર સામે ઊભી રહી ગઈ. નીતાના ચહેરા પર ડરની કોઈ જ નિશાની નહોતી, ઉલટું એક વિચિત્ર શાંતિ હતી. નીતાએ હળવું સ્મિત કરતા કહ્યું, શિખા, તું એક વસ્તુ ભૂલી ગઈ. સમીરની પત્ની એક આર્કિટેક્ટ છે. હું ઇમારતો ચણવાનું પણ જાણું છું અને ખોટા પાયા પર ઊભેલી ઇમારતોને જમીનદોસ્ત કરવાનું પણ જાણું છું. તને શું લાગ્યું, હું તને આ ફોલ્ડર બતાવવા અને તારી ધમકીઓ સાંભળવા માટે અહીં બોલાવીશ? નીતાએ પોતાનો ફોન કાઢ્યો અને તેમાં સ્પીકર ઓન કરીને એક ઓડિયો પ્લે કર્યો. ઓડિયોમાં શિખાનો જ અવાજ હતો. હા સમીર, આ બધું જ સાચું છે. મારે તો માત્ર તારા સિસ્ટમ એક્સેન્સની જરૂર હતી. શિખાના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે નીતાનો ફોન છીનવવાનો પ્રયાસ કર્યો, પણ નીતાએ માત્ર એટલું જ નહોતું કર્યું. તેણે ધીમેથી ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો. દરવાજાની બહાર જે વ્યક્તિ ઊભી હતી તેને જોઈને શિખાના પગ જમીન સાથે જડાઈ ગયા અને એના હાથમાંથી એની મોંઘી બેગ નીચે પડી ગઈ. દરવાજા પર ઊભેલા લોકોને
જોઈને શિખાના ચહેરાનો રંગ એકદમ ફીકો પડી ગયો. દરવાજા પર બીજું કોઈ નહીં પણ સમીરની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાન મહેતા, નીતાનો સાયબર એક્સપર્ટ મિત્ર રોહન અને 2 પોલીસ ઓફિસર ઊભા હતા. શ્રીમાન મહેતા ધીમા પણ મક્કમ પગલે અંદર આવ્યા. શિખાની આંખો ફાટેલી રહી ગઈ. તારી રમત પૂરી થઈ ગઈ છે શિખા, મહેરા સાહેબે ગંભીર અવાજે કહ્યું. તને શું લાગ્યું તું આટલું મોટું ફંડ ટ્રાન્સફર કરીશ અને કોઈને ખબર નહીં પડે? નીતા અને રોહને મને ગઈકાલે તારા જૂના બેકગ્રાઉન્ડ અને આ ડમી કંપની વિશે ચેતવણી આપી હતી. શિખાએ ગભરાઈને કહ્યું. પણ સર, મેં તો પૈસા ટ્રાન્સફર કરી દીધા છે અને એ પણ સમીરના આઈપી એડ્રેસથી. રોહન આગળ આવ્યો અને હસતા હસતા બોલ્યો. તારા જેવા ક્રિમિનલ માઇન્ડને પકડવા માટે અમારે પણ થોડું સ્માર્ટ બનવું પડે. ગઈકાલે રાત્રે જ્યારે તું ફંડ ટ્રાન્સફર કરી રહી હતી ત્યારે અમે કંપનીના મેઇન સર્વરને એક ફેક નકલી સર્વર સાથે કનેક્ટ કરી દીધું હતું. તારા દ્વારા ટ્રાન્સફર થયેલા 20 કરોડ રૂપિયા લંડન નથી ગયા પણ અમારી પોતાની સિસ્ટમમાં જ બ્લોક છે. અમે માત્ર તને રંગે હાથ પકડવા અને તારા ગુનાની ડિજિટલ સાબિતી મેળવવા માટે તને આ ટ્રાન્સફર કરવા દીધું. શિખાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનો ઘમંડ, એની ચાલાકી બધું જ ધૂળમાં મળી ગયું. પોલીસે તરત જ આગળ વધીને શિખાના હાથમાં હથકડી પહેરાવી દીધી. જે સ્ત્રી થોડીવાર પહેલા વિજેતા બનીને નીતાનું અપમાન કરી રહી હતી, તે સ્ત્રી આજે ગુનેગાર બનીને નીચું માથું રાખીને ઘરની બહાર જઈ રહી હતી. હવે રૂમમાં માત્ર સમીર અને નીતા બચ્યા હતા. મહેરા સાહેબે જતા જતા સમીરને કહ્યું. સમીર, નીતાના કહેવાથી મેં તારા પર પોલીસ કેસ નથી કર્યો પણ તારી બેદરકારી અને કંપનીના ડેટા સાથે કરેલા છેડછાડથી તને તાત્કાલિક નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. સમીરનું આખું અસ્તિત્વ ભાંગી પડ્યું હતું. એના હાથમાંથી સત્તા, પ્રતિષ્ઠા અને ખોટો પ્રેમ બધું જ છીનવાઈ ગયું હતું. એ રડતો રડતો નીતાના પગમાં પડી ગયો. નીતા, મારી વાલી નીતા, મને માફ કરી દે. હું સાવ આંધળો અને મૂર્ખ બની ગયો હતો. તે આજે મને જેલના સળિયા પાછળ જતા બચાવી લીધો. હું વચન આપું છું, હવે હું આખી જિંદગી તારી સેવા કરીશ, તારો ગુલામ બનીને રહીશ. પ્લીઝ, આપણે બધું નવેસરથી શરૂ કરીએ. નીતાની આંખોમાં આંસુ હતા પણ એનો ચહેરો એકદમ મક્કમ હતો. તેણે ધીમેથી સમીરને ઊભો કર્યો. ટેબલ પર પડેલા લાલ ફોલ્ડરની નીચેથી નીતાએ એક બીજું કવર કાઢ્યું અને સમીરના હાથમાં મૂક્યું. આ શું છે? સમીરે ધ્રુજતા હાથે પૂછ્યું. આ અસલી ડિવોર્સ પેપર છે સમીર, નીતાએ શાંત પણ કઠોર અવાજે કહ્યું. સમીર ચોંકી ગયો. પણ નીતા, તે તો મને બચાવ્યો છે, તો પછી છૂટાછેડા કેમ? નીતાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું. સમીર, મેં તને જેલમાંથી બચાવ્યો કારણ કે કોઈ સમયે મેં તને સાચો પ્રેમ કર્યો હતો અને હું કોઈનું ખરાબ ઈચ્છી શકતી નથી, પણ તે મારો વિશ્વાસ તોડ્યો છે. પતિ પત્નીનો સંબંધ માત્ર સાથે રહેવાથી નથી ચાલતો, એ વિશ્વાસ અને આદરથી ચાલે છે. જે માણસ થોડા આકર્ષણ માટે 8 વર્ષનો પવિત્ર સંબંધ ભૂલી શકે, એ ભવિષ્યમાં કંઈ પણ કરી શકે. મેં તને સજામાંથી મુક્ત કર્યો છે પણ હું મારી જાતને તારા જેવા દગાખોરના સંબંધમાંથી મુક્ત કરી રહી છું. મારી સેલ્ફ રિસ્પેક્ટ મારો પહેલો પ્રેમ છે. નીતાએ પોતાની બેગ લીધી અને હંમેશા માટે એ ઘરની બહાર નીકળી ગઈ જ્યાં એણે પોતાના સુંદર સપનાઓ સજાવ્યા હતા. સમીર હાથમાં ડિવોર્સ પેપર લઈને ખાલી ઘરમાં એકલો ઊભો રહ્યો. એણે કાચના ટુકડા માટે પોતાનો કિંમતી હીરો ગુમાવી દીધો હતો. હવે એની પાસે પસ્તાવા સિવાય કંઈ જ નહોતું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેય એ વ્યક્તિને દગો ન આપવો જે તમારા માટે આખી દુનિયા સામે લડી શકે. થોડા સમયના આકર્ષણ અને લાલચમાં આવીને વર્ષો જૂનો વિશ્વાસ તોડનાર લોકો અંતે સમીરની જેમ જ બધું જ ગુમાવી બેસે છે. સંબંધોમાં વફાદારી
એ કોઈ પસંદગી નથી, એ જવાબદારી છે. તો મિત્રો, આ હતી નીતાની હિંમત અને સ્વાભિમાનની વાર્તા. શું તમને લાગે છે કે નીતાએ સમીરને માફ કરવાને બદલે છૂટાછેડા આપીને સાચો નિર્ણય લીધો? તમારો જવાબ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જો તમને આ વાર્તા દિલથી ગમી હોય અને તેમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને સાચા સંબંધોની કદર કરો. આભાર.